અત્યારે હાલ આપણે જે કાર્યાલયમાં બેઠા છે એ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દરિયાકાંઠે આવેલું યાત્રાધામ જે ઐતિહાસિક ધાર્મિક સાથે જોડાયેલું છે. તેમજ ભારતના ખૂણે ખૂણેથી, ગુજરાતના ખૂણે ખૂણેથી યાત્રિક ભાઈ બહેનો આવે છે દર્શન કરવા માટે, તેમજ પર્યટક તરીકે દરિયાકાંઠે ફરવા માટે આવે છે. હાલ આપણે કાર્યાલય બેઠા છે તેમાં આપણી સાથે ભાવનગર જિલ્લાના કેસર ગામના સરપંચશ્રી એવા વિરેન્દ્રસિંહભાઈ પણ સાથે બેઠા છે અને આ ધામનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ થાય તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી અમે શ્રી ચામુંડા માતા દેવસ્થાન ઊંચા કોટડા દરિયાકાંઠે આવેલું છે, તેમાં ખાસ વિકાસની જરૂર છે. તેમાં ખાસ ગેસ્ટ હાઉસ તેમજ અન્ય સુવિધાઓની પણ જરૂર છે. તો આવી સુવિધાઓ અમને મળી રહે યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી અને ગુજરાત સરકાર તરફથી, તો અમે એનો લાભ લેવા માંગીએ છીએ. તેમજ અત્યારે જે બેઠા છે તેમાં કાર્યાલયના જે કાર્યાલયના કર્મચારીઓ, મારું નામ અમુભાઈ શામજીભાઈ સોંડાગર અને અહીંયા ઊંચા કોટડા મેનેજર તરીકેની ફરજ બજાવું છું. અને મારી સાથે જે બીજા કર્મચારી બેઠા છે તે પણ બીજા અન્ય કર્મચારી મેનેજર છે એ પણ ફરજ બજાવી રહ્યા છે. તો સાથે અમારી સાથે આ બાજુથી બેઠા છે કે નેસર ગામના સરપંચ શ્રી વિરેન્દ્રસિંહભાઈ બેઠા છે અને આ બધાનો એવો મત છે કે શ્રી ચામુંડા માતા શક્તિપીઠ ઊંચા કોટડાનો વિકાસ થાય અને જે કાંઈ સવલતોની જરૂર પડે એ યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકારશ્રી તરફથી અમને મળી રહે એવો અમારો વિચાર છે. આપણે આજ તારીખ 1/6/2025ના રોજ આજ રવિવાર છે, તો આજે અહીંયા દર્શન કરવા આવવાનું આપણે સૌભાગ્ય મળ્યું છે. તો ઘણા વર્ષથી હું લગભગ 10-12 વર્ષથી અહીં ઊંચા કોટડા નથી આવ્યો. તો અહીં ડેવલપમેન્ટ ટ્રસ્ટે ઘણું કર્યું છે, પણ એ સિવાય ગુજરાત રાજ્ય યાત્રાધામ વિકાસ બોર્ડને ભલામણ ખાસ કરવાની છે કે ભાવનગર જિલ્લાના તમામ વહીવટી અધિકારીશ્રીઓ અને તમામ રાજકીય આગેવાનશ્રીઓ આ ઊંચા કોટડા ગુજરાત અને સમગ્ર ભારત અને વિશ્વભરમાંથી યાત્રીઓ આવતા હોય તો એક્સ્ટ્રા આપણે જે સોમનાથ અને દ્વારકા જે યાત્રાધામનો વિકાસ થઈ રહ્યો છે તે રીતના દરિયાકાંઠે હોય અને આપણને ઘણા વર્ષોથી જોઈએ છીએ કે થોડુંક અહીં વિકાસની જરૂર હોય તો તમામ ક્ષેત્રે વિકાસ ઊંચા કોટડામાં કાળિયાભીલના ચામુંડ માતાજી એના સ્થાન ઉપરથી આખા દરિયાકાંઠેથી લઈ અને તમામ સ્થાનનો વિકાસ થાય એવું આપણને તમામ રાજકીય આગેવાનો અને જે અધિકારીગણ સાથ અને સહકાર આપી અને આગળ આ વાતને ગાંધીનગર સુધી પહોંચાડે, મુખ્યમંત્રી સુધી પહોંચાડે, યાત્રાધામ સુધી પહોંચાડે અને બને ત્યાં સુધી વહેલો ડેવલપમેન્ટ થાય એવું આપણે બધાને વિનંતી કરીએ અને માતાજી મને પ્રાર્થના કરીએ કે બધાને આવી સદબુદ્ધિ આપે અને આપણો આ યાત્રાધામનો વિકાસ થાય.